અમદાવાદના ઘાટલોડિયામાં ઉજવાયો તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમ। ચાણક્યપુરીમાં આવેલી આકાશ પરિસર સોસાયટીમાં ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના લગ્નનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। લગ્નની જેમ તમામ વિધિ વિધાન કરાયા। લગ્ન લખવાથી લઈને લગ્નની તમામ વિધિઓ કરવામાં આવી। ભગવાન શાલિગ્રામનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો, જેમાં સૌ ભક્તોએ રંગે ચંગે નાચગાન સાથે વરઘોડામાં સામેલ થયા। જેમાં પોતાના લગ્નના ઘર હોય તે રીતે તમામ લોકોએ તૈયારીઓ કરી। લગ્નમાં સૌ લોકોએ જાનૈયા બનીને લગ્નને માણ્યા। લગ્નની તમામ રીત રસમો સાથે ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાજીના વિવાહ કરવામાં આવ્યા। આ પ્રસંગને લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક માણ્યો। સમગ્ર આકાશ પરિસર તરફથી આ વર્ષે પ્રથમ વખત તુલસી વિવાહનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રી કૃષ્ણ ભગવાન તેમજ તુલસીજીના આ વિવાહનો એક સુંદર પ્રસંગનું આયોજન સોસાયટીના તમામ સભ્યોએ ખૂબ ઉત્સાહપૂર્વક એનું સંપૂર્ણ આયોજન કર્યું અને એ આયોજન પ્રમાણે એકદમ સુંદર રીતે જે પ્રમાણે વિચાર્યું નહોતું એના કરતાં પણ ભગવાન શ્રી કૃષ્ણની દયાથી ખૂબ જ સુંદર રીતે આ તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાયો અને એમાં સૌએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો અને જે જાન પણ અમે નીકાળી હતી એ જાનમાં પણ અમારી સંખ્યા કરતાં પણ વિશેષ સંખ્યામાં લોકો જોડાયા હતા અને ખૂબ ઉત્સાહભેર આખો આ તુલસી વિવાહનો આવો સુંદર રીતનો પ્રસંગ એ ખૂબ સુંદર રીતે અમને લાભ મળ્યો। આકાશ પરિસરમાં અમે અત્યાર સુધી વિચારતા હતા કે તુલસી વિવાહ આ બીજા બધી જગ્યાએ આટલા સુંદર થાય છે તો શા માટે અમારા પરિસરમાં આવો પ્રસંગ ના થાય, તે માટે અમે એક વિચાર અમારી કમિટી સમક્ષ રજૂ કર્યો અને કમિટીએ મંજૂર કર્યા બાદ અમે આવું સુંદર બધાના ખૂબ સાથ અને સહકાર બધાનો ખૂબ મળ્યો। દાનવીરો પણ સામેથી આવીને દાન આપ્યું અને આવો એક ભવ્ય જે એક મોટા લગ્નોત્સવનો જે મોટા ઘરના વ્યક્તિના દીકરાનો લગ્ન હોય કે દીકરીનું લગ્ન હોય અને જેવી રીતે પ્રસંગ ઉજવાતો હોય એવો આજે ભગવાન શ્રી કૃષ્ણ અને તુલસીજીના વિવાહનો તુલસી વિવાહનો સુંદર પ્રસંગ એ આકાશ પરિસર ખાતે ઉજવાયો। પોતાની દીકરીનો જ પ્રસંગ હોય એવા તુલસીજીના લગ્નનો અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેંદી રસમ, હલ્દી રસમ તેમજ ગરબા અને આજ સવારથી બધા જ જે ગ્રહ શાંતિ, માંડવા મુહૂર્ત, ગણેશ સ્થાપન અને જાનનું અને તેમજ મામેરું બી બહુ જ રંગે ચંગે ભરવ્યું છે। બધાએ બહુ જ ઉમળકાથી આનંદ લીધો અને ખાસ કરીને અમે સ્ત્રીઓને બહુ જ આનંદ થયો છે। બેય પક્ષનો લાવો સાથે રહીને અમે લોકોએ માણ્યો છે। ખરેખર આપણે કોઈ ઘરમાં આપણા મેરેજ હોય એવો આખો ભવ્ય પ્રસંગ આ વખતે તુલસી વિવાહનો થયો હતો। ખરેખર બહુ જ મજા આવી। આવો ફર્સ્ટ ટાઈમ અમે લોકોએ તુલસી વિવાહનો કાર્યક્રમ જોયો છે। એમાં બધા જ મતલબ આપણે જેમ મેરેજમાં બધા જ ફંક્શન આપણે એન્જોય કરીએ છીએ એવી રીતે આની અંદર બી પહેલાં હલ્દી, મહેંદી, ગરબા, પછી વરઘોડો બી કાઢ્યો હતો અમે લોકોએ અને પછી મામેરું, ચાન બધું જ જેમ આપણે એક મેરેજમાં જે બધા પ્રસંગ હોય છે એ બધા જ પ્રસંગ અમે લોકોએ તુલસી વિવાહમાં એન્જોય કર્યા હતા। ખરેખર બહુ જ મજા આવી અને બહુ જ સોસાયટીએ આકાશ પરિસરે બહુ એવો ભવ્ય આયોજન કર્યું હતું આના માટે। અમારી આકાશ પરિસરની જેન્ટ્સ ગ્રુપની જે ટીમ છે, ઉત્સવ કમિટી છે, એટલી ઉત્સાહિત છે કે અમને આખા આકાશ પરિસરને એટલો ઉત્સાહ સાથે અમને આ એક તહેવાર જેવું માહોલ કરીને અમને એકદમ ખુશી એટલે કે જેની કોઈ હદ નહીં એટલું અમને આપ્યું અને આ તહેવાર જેવો એક પ્રસંગ ઉજવાયો એમાં અમને બહુ જ મજા આવી। અને આ જે તુલસી વિવાહનો કાર્યક્રમ હતો એ બધા પ્રસંગો મહેંદી રસમથી લઈને મામેરું, વરઘોડો, ગરબા, રાત્રે ગરબા બી પણ બહુ જ ફાઇન એન્જોય કરાયા। અમને બહુ જ મજા આવી, અમે લોટ ઓફ એન્જોય કર્યું। થેન્ક યુ આકાશ પરિસર।